જય શ્રી રામ. જ્યારે નિસ્વાર્થ ભક્તિ, કયા સમયે પોતાનું કદ નાનું કરવું અને ક્યારે પોતાનું સ્વરૂપ મોટું કરવું, અને એ બહુ જ સુંદર એક પંક્તિ હનુમાન ચાલીસાની અંદર છે. અને ત્યારે ભગવાન હનુમાન ચાલીસાની અંદર લખેલું છે, સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જલાવા, ભીમ રૂપ ધરી અસુર સંહારે, રામચંદ્રજી કે કાજ સવારે. જ્યારે ભગવાન રામ ભગવાનના કહેવાથી હનુમાનજી મહારાજ જ્યારે લંકા જાય છે ત્યારે પોતાનું સૂક્ષ્મ રૂપ ધારણ કરીને સીતા મૈયાને મળવા માટે જાય છે. અને તે સમય પછી જ્યારે લંકા જ્યારે સળગાવાનો જ્યારે વાળો આવ્યો છે, જ્યારે પ્રયત્ન થયો છે, જ્યારે અવસર પ્રાપ્ત થયો છે, ત્યારે ભગવાન હનુમાનજી મહારાજ પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને પૂરી લંકાને સળગાવી દીધી છે. એટલે ત્યાં જ ભગવાનની નિસ્વાર્થ ભાવની ભક્તિ, અને જ્યારે પોતાનું કદ ક્યાં નાનું કરવું ને ક્યાં મોટું કરવું, જો એ અવસ્થા આપણને ક્યારે ખબર પડી જાય, અને એ જ ખાલી ભક્તિની અંદર જ શક્તિ છે. માટે હનુમાન ચાલીસાનું ખૂબ મહત્ત્વ રહેલું છે. અને જ્યારે હનુમાન ચાલીસા કેવલ સાંભળવા માટે નહીં, પણ એને જીવનમાં ઉતારવા માટે જ્યારે હનુમાન ચાલીસા સાંભળીએ છીએ ત્યારે અનેક વસ્તુ આપણને તેની અંદરથી પ્રાપ્ત થાય છે.